લોકસભા ચૂંટણી પહેલા નીતિન પટેલે એક મોટું નિવેદન આપી દીધું છે। તેમણે કહ્યું છે કે હજુ પણ મોટી સંખ્યામાં ભાજપમાં ભરતી કરાશે। હજુ પણ અન્ય પક્ષો તૂટવાનો નીતિન પટેલે સંકેત આપી દીધો છે। દરેક પક્ષના આગેવાન પરિવર્તનથી ખુશ છે। નીતિન પટેલે ધ્વજવંદન કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે। ભગવાનનું કામ જ દેશનું કામ હોવાનો ભાજપનો સંદેશ છે તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે। નીતિન પટેલે ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કેટલાક સૂચક સંકેતો અને કેટલાક નિવેદનો આપ્યા। લોકસભાની ચૂંટણી પહેલા જામેલી પક્ષ પલટાની મોસમ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે હજુ પણ અન્ય પક્ષના જે નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ શકે છે। ભાજપમાં ભરતી શરૂ છે। ભગવાનનું કામ એ જ દેશનું કામ હોવાનો સંદેશ ભાજપે આપ્યો છે તેવું તેમણે કહ્યું। અમારા પક્ષનું કામ, અમારા મોદી સાહેબની સરકારનું કામ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું કામ, આ બધું જોઈને જે લોકો અગાઉ જુદા જુદા પક્ષોમાં હતા, દરેકનો પોતાનો પક્ષ જુદો હોઈ શકે છે, પણ જ્યારે સારું કામ થતું હોય, સમાજ સેવાનું, વિકાસનું, રાષ્ટ્રભક્તિનું, ધર્મ સેવાનું કામ થતું હોય, હિન્દુ ધર્મને વધુ ને વધુ ઉચ્ચતમ સ્થાને પહોંચાડવાનું કામ થતું હોય, ત્યારે દરેકને એમ થાય કે હું પણ આવા કામમાં સહયોગ કરું, હું પણ આમાં જોડાઉં અને સહભાગી થઉં। તો બીજા પક્ષના કોઈ પણ હોદ્દેદાર હોય, નાનો કાર્યકર હોય, સરપંચ હોય કે ભૂતકાળમાં કોઈ હોદ્દો ધરાવતા બીજા પક્ષના હોદ્દેદારો હોય, એ બધા મોટા પ્રમાણમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને મદદ કરી અને પોતે પણ આવા સારા કામોમાં, દેશ સેવાના, વિકાસના કામોમાં સહયોગી થવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે। તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજીને અમારું નેતૃત્વ એમને આવકારે છે।